રામ રામ બધાને। તમારે જો શાકભાજીવાળા કે રિક્ષાવાળાને 5 રૂપિયા પણ વધારે આપવા પડ્યા હોય તો ઝઘડો કરશો, પણ અમુક હોસ્પિટલોની બેફામ લૂંટ નજર સામે જ થતી હોય ત્યાં બધા મૂંગે મોઢે જોયા રાખશે। દવા કંપનીઓની લોબી એટલી મજબૂત છે કે સરકારને પણ બ્લેકમેલ કરી રહી છે। એમાં અમુક ડોક્ટરો પણ સામેલ થયેલા છે। હાર્ટ એટેકમાં જે સ્ટ્રેપ્ટોકિનેજ ઇન્જેક્શન આપે છે તેની વાસ્તવિક કિંમત 700 થી 900 રૂપિયા છે, જ્યારે તમારી પાસેથી MRP રેટ 9000 લે છે। ટાઇફોઇડમાં ડૉક્ટર તમને 14 મોનોસેફ લેવાનું કહે છે, તેની હોલસેલ કિંમત 25 રૂપિયા, જ્યારે તમારી પાસેથી કેમિસ્ટ 53 રૂપિયા લે છે। કિડની ફેલિયરમાં 3 દિવસમાં એકવાર ડાયાલિસિસ કરવામાં આવે છે, અને એમાં જે ઇન્જેક્શન આપવામાં આવે છે તેની મૂળ કિંમત 500 રૂપિયા છે, અને તમારી પાસેથી MRP રેટ 1800 રૂપિયા લે છે। આ ઇન્જેક્શન આખા ભારતમાં શોધવા નીકળો તો મળશે નહીં, કેમ કે કંપની માત્ર ડૉક્ટરોને જ સપ્લાય કરે છે। જો તમે 5 જણને મોકલશો તો એ બીજા 5 જણને મોકલશે। જો દરેક આ રીતે બધાને શેર કરશે તો દેશ જોશે અને એક થશે, અને તમને તો ખબર જ છે કે એકતામાં કેટલી તાકાત છે।